ભાવનગરમાંથી એક બાબત સામે આવી કે જ્યાં કોંગ્રેસના જ પ્રમુખ લાલબા ગોહિલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ એમને ભલે છોડી દેવામાં આવ્યા હોય, પરંતુ હવે લાલબા ગોહિલ દ્વારા ભાવનગરમાં એક વિરોધ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, કેમ આ વિરોધ કરવામાં આવ્યો છે, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર પોલીસ હાલ કેવી રીતે કામ કરી રહી છે એને લઈ અને અનેક ચર્ચાઓ છે, કારણ કે ભાવનગરમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, કાર્યવાહી ક્યાંક ને ક્યાંક હંમેશા શંકાના દાયરામાં જાય છે। સમાજ અનેક સમાજના જે લોકો અને આગેવાનો મેદાને આવે છે, ત્યારબાદ મામલો પણ થાળે પડે છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે લાલબા ગોહિલની, કારણ કે કોંગ્રેસના જે પ્રમુખ છે લાલબા ગોહિલ, એમના જ કાર્યાલય ઉપરથી અટકાયત કરવામાં આવી હતી ને એ દિવસ હતો કે જ્યારે જે ઉમેદવારો છે, ખાસ કરીને કોંગ્રેસના અનેક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા હતા, પરંતુ ભાવનગરમાંથી જે લાલબા ગોહિલની અટકાયત થઈ એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો ને હવે લાલબા ગોહિલે ભાવનગરમાં કેમ હલ્લાબોલ કર્યો છે એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ ગુજરાત પ્રદેશની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચૂંટણી પંચ અને સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામગીરી કરી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પોલીસ તંત્રના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પાછળ પડી ગયા હોય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા, એમને ધાક ધમકી, પૈસાની લાલચ, આવા બધી વસ્તુ કરી રહ્યા હોય તો આ લોકશાહીનું સરેઆમ ઉલ્લંઘન છે। લોકશાહી બચાવવા માટે આપણા સૌની જવાબદારી છે, કારણ કે લોકશાહી છે ને દરેક મતદારનો એક હક છે મત દેવો હોય, તો આ મતદાતા સાથે પણ એક વિશ્વાસઘાત કહી શકાય। કોંગ્રેસ પક્ષ આમાં ચૂપ નહીં બેસે। કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ ચૂંટણી પંચને પણ લેખિત અને મૌખિક રજૂઆતો વારંવાર કરી છે, છતાં આવા અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવતા નથી। તો હું સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું કે એવું હોય તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જ સામે આવો, કારણ કે આ લડાઈ છે ચૂંટણીની એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે। તો એમાં સરકારી કર્મચારીઓએ પોતાના સિદ્ધાંતો અને મૂલ્યોને નેવે પર મૂકી અને કામગીરી ન કરવી જોઈએ। આવી રીતે કોઈના ઈશારે કામગીરી કરીને તમે સમગ્ર ગુજરાતની, સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક બંધારણનું તમે પણ ઉલ્લંઘન કરી રહ્યા છો। આમાં કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે। અમારા આ કાર્યક્રમો ચાલુ રહેશે, કારણ કે અમારો એક પહેલેથી અમારી મુહિમ છે લોકશાહી બચાવો, એ તમામ નાગરિકની જવાબદારી છે। એ જવાબદારી અમે સંપૂર્ણ રીતે નિભાવશું। ઓલા તમે ખોટી એફઆઈઆર કરી શકો છો, આ તમે ખોટા ફોર્મ રદ કરાવી શકો છો, તમે અમને અટકાવો છો પાછા। આ બળજબરી તમે વારંવાર કર્યા કરો છો ને ખોટી રીતે, એના માટેની લડાઈ છે। બરાબર, લડાઈ શેના માટેની છે? તમારી બળજબરી વિરુદ્ધની લડાઈ છે। એક તરફી બળજબરી કરો છો, કેસરી ખેસનું રક્ષણ કરો છો અને તિરંગાનું તમે ઓલું કરો, તિરંગા ખેસ પહેરેલા લોકોને અટકાવો છો। તિરંગા અમે જ બાંધો છે, કાર્યકર છો એવું સ્વીકાર લ્યો। સ્વીકાર લેવું જ પડે ને। અમને કોણે જાતા રોકવાનું તમને કીધું? તમે બોલતા હોય તો તમે એ રોકી શકો, તો કેવી રીતે રોકી શકો? અમને વાત જ નથી અમારું આનું રદ કર્યું ને ઓલીનું રાખ્યું તમે, એમને કઈ તમારે બેવડી નીતિ હોવી જોઈએ। બોલો શું છે? करती है भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। તમારા
ભાજપ अरे भाजप तेरी गुंडागिरी नहीं चलेगी अरे भाजप तेरी गुंडागिरी नहीं चलेगी भाजप डरती है पुलिस को आगे करती है चुप चुप लड़के गोरों से हम लड़ेंगे जोरों से हमारा नारा क्या है हमारा नारा क्या है ધરણા તો ગાંધીજીના મૂલ્યો છે. ધરણા ઉપર બેસવું તમામનો અધિકાર છે. એ કઈ લોકશાહીમાં ક્યાંય લખેલું છે એવું? ક્યાંય એવું લખેલું છે ધરણા ઉપર ન બેસી શકાય એમ? पुलिस तेरी बेबी नहीं चलेगी पुलिस तेरी एक तरफी नहीं चलेगी पुलिस तेरी बेवड़ी नीति नहीं चलेगी તો અમારો બંધારણીય અધિકાર છે. જ્યાં જ્યાં ખોટું થશે ત્યાં વિરોધ કરવાનો અધિકાર છે અને બંધારણીય અધિકાર છે. લોકશાહીમાં બંધારણીય અધિકાર શું કરવાનો? વિધાનના અનુસાર ચાલે. તમને જવાની ના કોણે પાડી કયો અમને અમને જવાની ના કોણે પાડી એમને નિયમ पहला लड़के गोरों से हम लड़ेंगे जोरों से पहला लड़के गोरों से हम लड़ेंगे पुलिस तेरी तानाशाही नहीं चलेगी लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे पुलिस तेरी बेवड़ी नीति આપણે ક્યાં ના પડી? અમે તમારી પાસે અધિકારી હતા છે તમારી સમજાવવું છે તમારી પાસે. અરે હું તમને એમ જ કહું છું કે અમારે જે મુશ્કેલી છે એ હલ હવે અહીંયા વાત એ પણ કરવી છે કારણ કે લાલબા ગોહિલની અટકાયત થઈ અને ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું. ચર્ચાઓ એ પણ છે કે શું આવી રીતે પોલીસ દ્વારા જે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે અને દર વખતે સમાજને મેદાને આવવું પડે છે, ત્યારબાદ જે તે સમાજના આગેવાનો હોય કે પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય ને પાર્ટીના નેતા માટે પણ સમાજના આગેવાનોએ મેદાને આવવું પડે અને એમને પોલીસ છોડી મૂકે છે. આ તમામ ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ કરી અને એક ચર્ચા એ પણ છે કે લોકશાહીની જે ગુજરાતમાં છે એ હત્યા થઈ રહી છે. કારણ કે હવે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં ચૂંટણી હોય એટલે લોકો મત આપે ને ઉમેદવારો જીત હાર નક્કી થતી હોય છે, પરંતુ ગુજરાતમાં ઊંધી ગંગા વહી રહી છે અને ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે ચૂંટણીની પહેલાં લોકો મતદાન કરવા જાય એના પહેલાં જ અનેક સીટો બિનહરીફ થઈ ગઈ. અનેક ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તેઓ સભા ના કરે, ફોર્મ પરત ખેંચવા માટે પણ આખી બબાલો થઈ હતી. અને હવે આ જ તમામ બાબતને લઈ અને લાલબા ગોહિલ ભાજપની નીતિઓની સામે મેદાને આવ્યા છે અને ભાવનગરમાં એક ઉગ્ર વિરોધ પણ કર્યો છે અને નિવેદન પણ આપ્યું છે કે જે આ રીતે હાલ જે પરિસ્થિતિઓ આખા ગુજરાતમાં ચાલી રહી છે લોકશાહી માટે ક્યાંક ને ક્યાંક ખતરો છે. આ જે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.